જોરદાર તાલી। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં ફાયરિંગ મામલે એસીપી અશોક રાઠવાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં એમણે જણાવ્યું કે આરોપી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો જવાન હોવાનું સામે આવ્યું છે। આરોપી કુબેર ભવન જીએસટી ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। 12 બોરની બંદૂકમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ કસ્ટડીમાં લાવવામાં આવ્યો ત્યારે આરોપી પીધેલી હાલતમાં હતો। આરોપી પાસેથી 5 જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા હતા। 2004માં ભરૂચથી મેળવેલું હથિયાર લાયસન્સ રદ કરવા સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરાઈ છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026ના 1 વાગ્યે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબેર ભવન બીજે માળ જીએસટી ઓફિસ ખાતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈક ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે 1 રાઉન્ડ ફાયર કરેલું હતું અને બીજો રાઉન્ડ ફાયર કરવા જવા મિસ થયેલ હતો। તો એ અમે 135(1) જીપી એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું જણાવ્યું અને નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હતું। આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ નોકરી તો એ કુબેર ભવન ખાતે એની નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સૂઈ જતો હોય છે। તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાય આવે છે। ફાયરિંગમાં 1 રાઉન્ડ થયું કે વધારે થયું? ફાયરિંગમાં 1 રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે 1 રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે અમને। આ ગુનો કેટલો ગંભીર માનો છો? કારણ કે જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એને જાનને જોખમ પડત। હા, 100 જે 12 બોર જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધું એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે। તો આ એક ગંભીર ઘટના ગણાય છે। નાગરવાડાને આ ઘટના સ્થળ આખી વિરુદ્ધ દિશા છે, તો ત્યાંથી આ બાજુ કઈ રીતે આવ્યું? હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ફૂલ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે, તો એક અમે એમાં તપાસ કરીશું।